યાત્રાધામ ડાકોરમાં 70 કરોડના ખર્ચે બનાવેલો બ્રિજનો ખુલ્લો પડ્યો ભ્રષ્ટાચાર। ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે 70 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવેલો હતો અને તે નવા બનેલા બ્રિજનું લોકાર્પણ 7 માર્ચના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, પરંતુ બ્રિજ ઉપર પહેલા ચોમાસાના વરસાદમાં જ ગાબડા અને તિરાડો પડી જવાથી ટ્રાફિકને તાત્કાલિક ડાયવર્ઝન આપીને રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, જે અંગે અમારા ખેડા જિલ્લાના બ્યુરો ચીફ અમિત પારેખે બ્રિજની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિકો સાથે વાતચીત કરી ડાકોર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સોની સાહેબની કચેરીમાં જતા ત્યાં માત્ર 2 જ કર્મચારી સ્ટાફમાં હાજર હતા અને ઓફિસ અને બીજી રૂમો પણ બંધ જોવા મળી હતી। આમ ખેડા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે। હવે જોવું રહ્યું કે આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડાકોરમાં જે નવો બ્રિજ બન્યો છે 70 કરોડના ખર્ચે, તેનો ખુલ્લેઆમાં પહેલા જ વરસાદમાં જે ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છો, જેના પોપડા પડી ગયા છે, તેની તમને સીધી ઘટના બતાવવા જઈ રહ્યા છે। તે સાથે અહીંના સ્થાનિકોનો પણ અહીંયા જે છે તેઓની પણ રજૂઆત સાંભળી છે। આપનું નામ અને પરિચય? મારું નામ કુણાલ શર્મા છે અને હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી છું। અને આ જે ભ્રષ્ટાચાર જે દેખાઈ રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીનો હળહળતો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। 4 મહિના પહેલાં જ મુખ્યમંત્રી સાહેબના હાથે એનું લોકાર્પણ થયું હતું અને 4 મહિનાની અંદર જ આ બ્રિજ તૂટી ગયો છે। આ બ્રિજ તો તૂટી ગયો છે, એના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ ખૂબ વધી ગઈ છે। નીચે બ્રિજ બનાવતા પહેલાં સર્વિસ રોડ બનાવવો જરૂરી છે, પણ નીચે સર્વિસ રોડ પણ નથી બન્યો અને નીચે સર્વિસ રોડ પર પણ ગાબડા પડી ગયા છે, એના કારણે અકસ્માતો થઈ રહ્યા છે। આ બધી ભૂલોનું કારણ ભારતીય જનતા પાર્ટીની મિલીભગત છે, બીજું કંઈ છે નહીં અને આ હળહળતો ભ્રષ્ટાચાર તમને દેખાઈ રહ્યો છે। જી, આપ જોઈ રહ્યા છો સ્થાનિકોનો રજૂઆત સાંભળી। તમે જોઈ શકો છો કે માર્ગ અને મકાન વિભાગ નડિયાદની આ કેટલો ગંભીર ભ્રષ્ટાચાર કહી શકાય તેનો એક આ નમૂનો છે। હવે જોઈ રહ્યું કે આ અંગે ભાજપની ગુજરાત સરકાર કઈ કાર્યવાહી કરશે। આઝાદ મીડિયા લાઈવ, અમિત પારેખ, ખેડા।